નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજુ કરપડા તે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુ કરપડાએ જ્યારથી આપ છોડ્યું હતું ત્યારથી અટકળો લાગી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે, પણ તેમણે એ વાતનો ઇનકાર કરી રાખ્યા હતા. હવે તેઓ ફાઇનલી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો આ વાત જે છે એ પ્રશાંતભાઈએ અગાઉથી જ કહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. પ્રશાંતભાઈ, તમે જે તે વખતે જ્યારે એમણે રાજીનામું આપ્યું હતું અને એમણે એવું કીધું હતું કે ભાઈ હું ખેડૂતનો પક્ષ મૂકીશ, પણ હવે ફાઇનલી એ વખતે તમે કીધું હતું કે ભાઈ એ છેલ્લે ભાજપમાં જોડાશે, એટલે તમે કેવી રીતે એ પ્રેડિક્ટ કર્યું હતું કે ભાજપમાં જોડાશે? સૌથી પહેલાં તો દર્શકોને કહેવું છે કે રાજુ કરપડાની જે તાસીર છે, એક પ્રકૃતિ છે, એક ખેડૂત આગેવાનની સાથે એ એક હિંમતવાન નેતા છે. પણ રાજુ કરપડા માટે એવા સંજોગો નિર્માણ કરવામાં આવ્યા અને રાજુ કરપડાને ફરજ પાડવામાં આવી. જે સ્થિતિ નિર્માણ થઈ હતી કે રાજુ કરપડા કરદાના મુદ્દે બોટાદમાં જે આંદોલન થાય છે અને પછી જેલમાં જાય છે, લાંબો સમય જેલમાં ગયા અને મારી પાસે જે હકીકત આવી હતી એવું છે કે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં આવવાની ફરજ પડે એના માટે એક આઈપીએસની ભૂમિકા બહુ મહત્ત્વની. ત્યાં આઈપીએસ અધિકારી જેલમાં એમની મુલાકાત લેતા હતા. રાજુ કરપડાએ સૌરાષ્ટ્રનું એક એવું નામ અને જે રીતના આમ આદમી પાર્ટી રાજુ કરપડાને કારણે સૌરાષ્ટ્રમાં બળવાન અને મજબૂત થઈ, ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ આ જોખમ હતું. રાજુ કરપડા જો ભાજપમાં રહે તો આ પંચાયતની ચૂંટણી કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થવાનું હતું. તો રાજુ કરપડાને ડરાવવા જરૂરી હતા. પણ રાજુ કરપડા એવી વ્યક્તિ છે કે જેને સહેલાઈથી ડરાવી શકાય નહીં. રાજુ કરપડાને તમે એવું કહો કે તમારે જેલમાં મોકલી દઈશું, નાખી દઈશું, તો રાજુ કરપડાને જેલની બીક નથી લાગતી. પણ સવાલ એવો હતો કે રાજુ કરપડાના જે જૂના કેસો છે, જેના હવે ચુકાદો આવવાનો બાકી છે, એવા કેસમાં રાજુ કરપડાના પરિવારજનો અને એમના પિતાનું નામ પણ છે. એટલે એક પુત્ર તરીકે રાજુ કરપડા માટે આ બહુ વિકટ સ્થિતિ હતી કે હું રાજકારણમાં છું અને મને કોઈ સજા મળતી હોય, મારે કિંમત ચૂકવવાની હોય ભાજપ સામે લડવાની, તો હું ચૂકવી શકું કે ચૂકવી દઉં. પણ પિતાની વાત આવે કે ભાઈઓની વાત આવે જેમને રાજકારણ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, એમને જેલમાં જવું પડે તો આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી નિર્માણ કરી એવી આપણી પાસે માહિતી હતી. અને પછી આમ આદમી પાર્ટી એ છોડે છે એના પછી રાજુ કરપડા જે વર્તન કરી રહ્યા હતા, મને બહુ સહજ રીતે સમજાઈ રહ્યું હતું કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરી રહ્યા છે. કારણ કે રાજુ કરપડાનો સ્વભાવ, અને હું રાજુ કરપડાને જે ઓળખું છું એનાથી ચોક્કસ કહી શકું કે જે લોકો સાથે રાજુ કરપડા ખાધું પીધું ઉઠ્યા બેસ્યા, એ રાજુ કરપડા પોતાના સાથીઓને કેવી રીતના ભાંડી શકે. સવાલ એવો છે કે માની લઈએ એક તબક્કે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે અંતર વધી રહ્યું હતું. આપણે ગોપાલ ઇટાલિયાનો બચાવ પણ નથી કરતા. ગોપાલ ઇટાલિયાના વ્યવહારની અનેક મર્યાદાઓ છે. આમ છતાં રાજુ કરપડાને જાહેરમાં બોલવું પડે ગોપાલ ઇટાલિયાને લઈને, આ સ્ક્રિપ્ટેડ હતું કે પહેલાં બહાર નીકળો, આમ આદમી પાર્ટીને ગાળો આપો અને પછી ખેડૂતો નક્કી કરશે કે મારે કઈ પાર્ટીમાં જવું. એટલે એક ખેડૂત યાત્રા નીકળે છે ગામે ગામ સૌરાષ્ટ્રના, અને પછી આજે એ સ્થિતિ આવી કે રાજુ કરપડા ભાજપમાં પહોંચી ગયા છે. આપણે 20મી ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે દિવાલ ઉપર લખી નાખો આ સમય અને આ તારીખ કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જશે. તો એને લાગે છે દર્શકોને એ નાનકડો એક વિડીયો બતાડી દેવો જોઈએ કે ક્યારે જઈ રહ્યા છે. આપણા સાથી મિત્રોએ રાજુ કરપડા સાથે વાત કરી ત્યારે રાજુ કરપડાએ તો એવું કહ્યું કે હું નથી જવાનો ભારતીય જનતા પાર્ટીમાં. પણ હું તમને એવું કહું છું કે અત્યારે આજે તારીખ છે 12 તારીખ છે ને, અને 6:32 થઈ છે. દિવાલ ઉપર લખી નાખો આજે નહીં તો કાલે કે પરમ દિવસે, એટલે વહેલા મોડું. ગોપાલ ઇટાલિયા જે કહે છે એવું જ થશે. એટલે ગોપાલ ઇટાલિયા કહે છે એટલે એવું નથી કહેતો, પણ રાજુ કરપડા પાસે ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ભાજપમાં જવું એ અનિવાર્યતા છે. દર્શકોએ આ વિડીયો જોયો જેમાં આપણે 20 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જશે અને જશે. આજે ગયા છે. તો હવે સ્થિતિ એવી ઊભી થઈ કે હવે પંચાયતની ચૂંટણી સામે છે અને એ પહેલાં નિર્ણય લેવો અનિવાર્ય હતો. મારી જાણકારી એવું કહે છે કે રાજુ કરપડાને જિલ્લા પંચાયતમાંથી પણ લડાવશે, કારણ કે આમ આદમી પાર્ટીની તાકાત જો સૌરાષ્ટ્રમાં ઘટાડવી હોય તો રાજુ કરપડાનું ભારતીય જનતા પાર્ટીમાં હોવું અનિવાર્ય છે અને ચૂંટણી લડવી પણ અનિવાર્ય છે. એટલે આ બધું જ થયું, ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે થયું. છતાં મારે કહેવું છે કે આજે સૌથી વધુ કોઈ દુઃખી હશે તો એ રાજુ કરપડા હશે. રાજુ કરપડાએ સ્વેચ્છાએ લીધેલો આ નિર્ણય નથી, ફરજ પાડવામાં આવી છે. પરિવારને મુશ્કેલીમાં મૂકવાના ડરથી રાજુ કરપડાએ લીધો છે. આ વ્યથિત થઈને રાજુ કરપડાએ આ નિર્ણય લીધો છે. રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એટલે રાજુ કરપડા ખરાબ નથી થઈ જતા. એ મત પણ ખોટો છે કે જે કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં છે એ બહુ સજ્જનો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાય એ દૂષિત થઈ જાય છે એવું નથી. પણ રાજુ કરપડા માટે એવી સ્થિતિ નિર્માણ કરવામાં આવી કે રાજુ કરપડાને જવું પડ્યું. પણ આમ મૂળે ખેડૂત નેતા છે, ખેડૂત નેતા તરીકે ઉભર્યા, સરકાર સામે જ એમનો પક્ષ રહ્યો, કારણ કે ખેડૂતોના કામ કરવાના હોય એટલે સરકાર સામે બોલવું પડે. હવે જ્યારે એક એવી ભૂમિકામાં આવે છે તો એ કામ ખરેખર ખેડૂતોના જે છે એ કરાઈ શકાય, કારણ કે ખેડૂતોના અસંખ્ય પ્રશ્નો છે, ખેડૂતોની નારાજગી છે. તો એ બધું જ જે છે એ રાજુ કરપડા ભાજપમાં રહીને કરાવી શકે કે પછી એમણે ભાજપના જે બીજા નેતાઓ એમ થઈ જવું પડે? સવાલ એવો છે કે રાજુ કરપડા ન હોત, આમ આદમી પાર્ટીમાં પણ ન હોત તો પણ ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષ એનું કામ છે ખેડૂતોનું કામ કરવું. એટલે રાજ્યમાં ઘણા બધા કામ કરવાના બાકી છે, એમાંનું એક કામ ખેડૂતો તરફ નું કામ થયું નથી. તો રાજુ કરપડા સામે હતા ત્યારે આક્રમક રીતે બોલતા હતા, લડતા હતા. હવે એ આક્રમકતા બહુ સ્વાભાવિક છે કે જ્યારે તમે સત્તાધારી પક્ષનો હિસ્સો હોવ ત્યારે એ આક્રમકતામાં ઘટાડો થાય. તો આક્રમકતામાં ચોક્કસ ઘટાડો થશે. આપણે આશા રાખીએ કે રાજુ કરપડા ત્યાં ગયા પછી ભલે આક્રમક ન રહે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોનું કઈ રીતના સારું સરકાર પાસે કરાવી શકાય એ કરાવે એટલી તો અપેક્ષા આપણે રાખી શકીએ. અને જ્યારે રાજુ કરપડા જેવા કદાવર નેતા આવી રીતે આપમાંથી આવતા હોય ભાજપમાં કે પછી અર્જુન મોઢવાડિયા આવતા હોય તો આવી જ્યારે વાત થતી હોય ત્યારે એ વાત છે કેન્દ્ર સુધી પહોંચતી હશે કે એ બધા નિર્ણય અહીંયા ગાંધીનગરથી લેવાઈ જતા હશે? નહીં, હવે એ રાજકીય નેતાનું કદ કેટલું છે એના આધારે દિલ્હી સુધી વાત લઈ જવી કે અહીંયા જ પૂરું કરવું એવું છે. પણ તે જે બે નામ આપ્યા કે અર્જુનભાઈ અને રાજુ કરપડા, એ બે નામ એવા છે કે એમને ભારતીય જનતા પાર્ટીમાં લેતા પહેલાં અમિત શાહ સુધી તો આ વાત ગઈ જ હોય, અમિત શાહની મંજૂરી લેવામાં આવી હોય અને અમિત શાહ લીલી ઝંડી આપ્યા પછી પ્રદેશના નેતાઓએ આ નિર્ણય કર્યો હોય. અને જ્યારે નેતાઓ એક વિચારધારાથી ઉભરે છે, એક વિચારધારા પોતાની અંદર રાખે છે, પછી એ સાવ સામા છેડાના વિચારધારામાં જાય છે, તો જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાય, જ્યારે પબ્લિકને એ નેતાએ જે રીતે ઉભરતા જોયો હોય પછી એ કન્વિન્સ કેવી રીતે કરતો હશે? એટલે જ મેં કહ્યું કે આજે સૌથી વધુ કોઈને દુઃખ થયું હશે અથવા મન બેચેન હશે તો એ રાજીવ કરપડાનું હશે. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દે કોઈ કારણસર માની લો અને પછી જે મત સાથે સંમત નથી એ મત સાથે સંમત થવું પડે તો મુશ્કેલી તો ચોક્કસ થાય. માની લો કે રાજુ કરપડા ડરના કારણે નથી ગયા, પોતાના ડરના કારણે પણ પરિવારની ચિંતામાં ગયા છે. કેટલાક લોકો એવા હોય છે એમના વ્યવસાયને કારણે એમને જવું પડે છે, નહીં તો તમારે ત્યાં આઈટી, ઇન્કમટેક્સ ને ઈડી આવી જાય છે. તો મલ્ટિપલ કારણો હોય છે શાસક પક્ષ સાથે રહેવાના, તો ચોક્કસ દુઃખ તો થાય જ. પણ તમે જેમ કીધું કે રાજુ કરપડાની એક મજબૂરી હતી જેના કારણે એમને ભાજપમાં જવું પડે, પણ એ ભાજપમાં જાય અને આપને એમણે જે કંઈ આપની ટીકા કરી આખા યાત્રા દરમિયાન એ ન કરી હોત તો ચાલત ને કે એ જ પક્ષમાંથી હું આવ્યો છું? એ તો સ્ક્રિપ્ટ તો કોઈ બીજાની હતી કિરણ. અચ્છા, સ્ક્રિપ્ટ મુજબમાં આ આપની ટીકા નક્કી? હા, એ તો બોલવું જ પડે. સ્ક્રિપ્ટ કોક આપે છે, તમે તો ખાલી બોલો છો, પછી તમે ટેલિપ્રોમ્પ્ટર જેવું તમારું કામ થઈ જાય છે. અચ્છા,
હવે છેલ્લો સવાલ કે આ ચૂંટણીમાં રાજુ કરપડાને જો ક્યાંક લડાવે છે ભાજપ, તો એની ઇમ્પેક્ટ શું હોઈ શકે? નહીં, ચોક્કસ. એક જ બેઠક પર હોઈ શકે કે એની ઇમ્પેક્ટ બહુ લાર્જ નહીં, સ્કેલ પર થઈ બે શકે? ઘટના, બે રીતે આ ઘટનાને જોવી જોઈએ. એક તો રાજુ કરપડા આમ આદમી પાર્ટીને નુકસાન કરી શકે એવા કદાવર નેતા તો ચોક્કસ છે, પણ સવાલ એવો છે કે હવે રાજુ કરપડાને મતદાર કેવી રીતના જુએ છે. જો રાજુ કરપડાના જે અત્યાર સુધીના કામ છે એ કામની કદર થાય તો રાજુ કરપડા ચોક્કસ નુકસાન કરી શકે આમ આદમી પાર્ટીને, અથવા નુકસાન ન કરે તો આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવી શકે. પણ મતદાર જરા વિચિત્ર રીતે વર્તન કરતો હોય છે. આપણે મહુવાના ધારાસભ્ય કનુભાઈ કલસરિયા, હા, એ બહુ એમણે બહુ સેવા કાર્યો કર્યા, વ્યવસાય ડૉક્ટર છે, તો આપણે એવું કહીએ કે એમણે બહુ સારા કામ કર્યા, પણ એ અપક્ષ ઊભા રહ્યા ભાજપ છોડીને તો હારી ગયા. તો મતદાર જરા વિચિત્ર રીતે વર્તન કરતો હોય છે. તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી પછી પ્રજામાં કેટલી સ્વીકાર્યતા છે એ તો આપણને 28 તારીખે જ ખબર પડશે. અને હવે એક સવાલ એ કે જ્યારે આવી રીતે આયાતી કોઈ પક્ષમાં આવે છે, ભાજપમાં એવા ઘણા નેતાઓ આવ્યા, તો ભાજપનો કાર્યકર છે, ભાજપનો નેતા છે, એ ક્ષેત્રનો કાર્યકર નેતા, તો એ શું ફીલ કરતો હશે કે આ ત્યાં કદાવર થઈને આવ્યો ને અમે અહીંયા અમારી જગ્યા લઈ લીધી? ચોક્કસ કેટલા બધા કાર્યકરો, હજારોની સંખ્યામાં કાર્યકરો એવા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નહોતું, પણ ત્યારે માત્ર એક વિચારધારાથી ભાજપના અનેક એટલે હજારો કાર્યકર એવા હતા કે જે માત્ર શેતરંજી પાથરવાનું કામ કરતા હતા. અને જ્યારે પાર્ટી સત્તામાં આવે છે ત્યારે એ પાર્ટીના કાર્યકરને એવું લાગે છે કે હવે મારો ચાન્સ, મારો સમય આવ્યો છે. તો રાજુ કરપડા સુરેન્દ્રનગરથી આવે છે, તો સુરેન્દ્રનગરના અનેક લોકોને એવું હશે કે હવે અમને પંચાયતની કે તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની ટિકિટ મળશે. હવે ત્યારે રાજુ કરપડા આવે છે અને પાર્ટી એમને ટિકિટ પણ આપશે. તો ચોક્કસ એ માણસને, એ કાર્યકરને દુઃખ થાય કે કોઈક દિવસ કોંગ્રેસવાળો આવીને બેસી જાય છે ને કોઈક વખત આમ આદમી પાર્ટીવાળો આવીને બેસી જાય છે, તો હવે તો આખી જિંદગી શેતરંજી જ પાથરતા રહ્યા, એવી ભાવના એમનામાં ચોક્કસ થાય. પરંતુ આ પાર્ટીનો એક દબદબો રહ્યો છે કે અહીંયા કોંગ્રેસની જેમ બળવા થવાના શક્યતા બહુ ઓછી રહેલી છે. ઓકે, તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની. અત્યાર સુધી રાજુ કરપડાએ જે રીતે ગુજરાતની રાજનીતિમાં જે કંઈ અસર પહોંચાડી, હવે ભાજપમાં રહીને એ શું અસર પહોંચાડે છે એ હવે જોવાનું રહેશે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.